નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું બંગાળમાં થયેલી હત્યાની, બંગાળનું રક્તચરિત્ર। જી હા, કારણ કે આ વાત એટલે થઈ રહી છે કે ભાજપના જે મુખ્ય ઉમેદવાર હતા, નેતા વિપક્ષ, અને હવે પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે શુભેન્દુ અધિકારી, તેમના પીએ ચંદ્રનાથ રથની જે છે નિર્મમ હત્યા કરવામાં આવી। અને આ હત્યા રાત્રિના સમયે થઈ, ગઈકાલે રાત્રે જે પ્રમાણે હત્યા કરવામાં આવી તેને લઈને સમગ્ર માહોલ ગરમાયો છે અને સવાલો ઉઠી રહ્યા છે કાયદો અને વ્યવસ્થિત સ્થિતિ ઉપર। હજુ સુધી મમતા બેનર્જીએ કેરટેકર સીએમ તરીકે રાજીનામું નથી આપ્યું, નવી સરકાર બની નથી અને તેની વચ્ચે પરિણામોના 48 કલાક બાદ જે છે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે બંગાળમાં, તેણે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કરી દીધા છે। નવી સરકાર બનતા પહેલાં જ આ સ્થિતિ છે, તો સરકાર બન્યા પછી કયા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થશે તેને લઈને પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। બંગાળનો હંમેશા એક ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ ચૂંટણીઓ થાય ત્યારે ચૂંટણીઓ દરમિયાન પણ જે છે હિંસા થતી હોય છે અને ચૂંટણીઓ બાદ પણ હિંસા થતી હોય છે। આ બંગાળનો એક ઇતિહાસ રહ્યો છે, રક્તરંજિત ઇતિહાસ બંગાળમાં હંમેશા રહ્યો છે અને એટલા માટે જ આ વખતે કેન્દ્રીય ચૂંટણી પંચે જે છે સીઆરપીએફની ટુકડીઓ પહેલેથી બંગાળમાં મોકલી હતી। ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું અને એકાદ બે નાની મોટી ઘટનાઓને બાદ કરતાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રહી। મતદાન બાદ પણ, મતગણતરી બાદ પણ જે છે શાંતિપૂર્ણ રીતે પરિણામો આવ્યા। તે દિવસે પણ એકાદ બે નાની મોટી ઘટનાઓ સિવાય ક્યાંય પણ કોઈ મોટી ઘટનાઓ થઈ નથી, પરંતુ તેના 2 દિવસ બાદ આટલી મોટી ઘટના, જેની અંદર જે મુખ્ય નેતા છે સત્તાધારી દળના, કારણ કે હવે ભાજપ સત્તામાં આવી ચૂક્યું છે, 200થી વધુ સીટો સાથે પૂર્ણ બહુમતની સરકાર ભાજપની બની ગઈ છે અને હવે ત્યાં મુખ્યમંત્રી પદના ચહેરા નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। તે પહેલાં જે નેતા વિપક્ષ હતા ગઈ સરકાર સુધી, શુભેન્દુ અધિકારી, તેમના જે પડછાયા કહી શકાય અથવા તો તેમના સહાયક, નિજી સહાયક એટલે પીએ ચંદ્રનાથ રથની જે છે હત્યા કરવામાં આવી। 41 વર્ષીય ચંદ્રનાથ રથ જે છે વાયુસેનાના રિટાયર્ડ ઓફિસર હતા। તેમણે વાયુસેનામાં પણ કામ કર્યું હતું, એરફોર્સની અંદર જવાબદારી નિભાવ્યા બાદ તેઓ શુભેન્દુ અધિકારીના નજીકના વ્યક્તિ તરીકે તેમની કામગીરી સંભાળવા લાગ્યા, તેમની ટીમમાં જોડાયા, ધીરે ધીરે તેમની નજીક થઈ ગયા અને પૂરી રીતે છેલ્લા 10 વર્ષોથી વાત કરીએ તો તેઓ શુભેન્દુ અધિકારીના પડછાયાની જેમ કામ કરી રહ્યા હતા અને એવું નિશ્ચિત માનવામાં આવ્યું હતું કે તેઓ જે છે એ જ્યારે પણ શુભેન્દુ અધિકારીને મુખ્યમંત્રી પદ અથવા કોઈ મોટી જવાબદારી બંગાળમાં મળશે ભાજપ સત્તામાં આવ્યા બાદ, તો ચંદ્રનાથ રથને પણ એક મોટી જવાબદારી પ્રશાસનિક બેડામાં મળે તે પ્રકારની પણ ચર્ચાઓ ચાલી રહી હતી। એટલે કે એક મોટી જવાબદારી ઉપર તેઓ આવવાના હતા અને તે પહેલાં આ જે હત્યા થઈ છે એ હત્યા અનેક સવાલ ઊભા કર્યા છે। ફરી એકવાર બંગાળનું રક્તરંજિત રાજકારણ સામે આવ્યું છે, તો બીજી તરફ એ સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે જે વ્યક્તિ મુખ્યમંત્રી, ભાવિ મુખ્યમંત્રી, જે દાવેદાર છે શુભેન્દુ અધિકારી, કે જેઓ ભાજપની સરકારના પહેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, હાલાકી તેમના નામની જાહેરાત થવાની બાકી છે, પણ ભાજપના તમામ વર્તુળો માની રહ્યા છે કે ભાજપ ત્યાં કોઈ મોટો બદલાવ નહીં કરે અને તેવા સંજોગોમાં જો શુભેન્દુ અધિકારી ભાવિ મુખ્યમંત્રી બને છે, મુખ્યમંત્રી તરીકે શપથ લે તે પહેલાં તેમના જ નિજી સહાયક અને પીએ જે હતા ચંદ્રનાથ રથ, તેમની જે રીતે ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે, તેઓ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા અને મધ્યમ માર્ગમાં જે છે તેમની આ હત્યા કરવામાં આવી, નૃશંસ હત્યા થઈ છે। બાઇક ઉપર 2 લોકો આવ્યા અને તેમની હત્યા કરી જતા રહ્યા। ચશ્મદીદનું જે કહી શકાય તેમનું કહેવું હતું કે આ જે હત્યા કરવામાં આવી છે તે તેમણે જોઈ હતી અને બાઇક ચાલકો જે છે બાઇક લઈ હત્યા કરી અને પછી ફરાર થઈ ગયા। તેઓ જે દિશામાં ગયા એ દિશાની પણ વાત કરવામાં આવી, તમામ પુરાવા પણ પોલીસને મળ્યા છે, પણ સવાલ મોટો એ છે કે ભાવિ મુખ્યમંત્રીની નજીકની આટલી વ્યક્તિ, તેની જો આ રીતે ખુલ્લેઆમ હત્યા થઈ જતી હોય તો બાકીના લોકોની સુરક્ષાના સવાલો કેટલા મોટા ઊભા થયા છે। સામાન્ય જનતા અથવા સામાન્ય કાર્યકરો, જે લોકોએ ભાજપને સપોર્ટ કર્યો છે, ભાજપ જે હંમેશા વાત ઉઠાવી રહ્યું હતું કે ટીએમસી જે છે આ પ્રકારની રાજનીતિ કરે છે, અત્યાર સુધી ટીએમસી સત્તામાં હતી, હવે તો ભાજપ સત્તામાં છે, ભલે તેમના મુખ્યમંત્રી નથી બન્યા, પણ અત્યારે તમામ દેખરેખ કેન્દ્રીય ચૂંટણી પંચ અને સીઆરપીએફની નીચે છે અને તે વખતે આ પ્રકારની હત્યાનો બનાવ બનવો સીધો સવાલ ઉઠાવી રહ્યો છે, કારણ કે ચૂંટણી પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના ડીજીપી અને સીએસ બંનેની બદલી કરી હતી, એટલે તેઓ પણ આરોપ ન લગાવી શકાય કે તે બંને મમતા બેનર્જીના સમર્થક અથવા તો તે પ્રકારના તેમની નજીકના વ્યક્તિઓ હોદ્દા ઉપર છે। એટલે આવા સંજોગોની અંદર જ્યારે આ હત્યા થઈ છે તો તેણે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। સાથે જ જે સમર્થકો છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સત્તા ભલે બદલાઈ પણ હજુ કંઈ બદલાયું હોય તે નથી દેખાઈ રહી। આની પહેલાં પણ 2016 હોય કે 2021 હોય,
ત્યારે પણ આ જ પ્રકારના ચૂંટણી પછી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા અને હિંસા લાંબા સમય સુધી ચાલી હતી. પોલીસ દ્વારા અનેક કાર્યવાહી કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પણ આ પ્રકારની હિંસાઓ રોકાતી નથી. અત્યાર સુધી હંમેશા જે છે એ ચૂંટણી દરમિયાન હિંસાઓ થઈ હતી, પણ આ વખતે ચૂંટણી દરમિયાન હિંસાઓની ઘટનાઓ ખૂબ જ નાની રહી, 2 કે 3 જ રહી. પણ આ જે ઘટના બની છે, આ ઘટનાએ સમગ્ર દેશની અંદર એક મોટો સવાલ ઊભો કર્યો છે કે જે નિજી સહાયક પીએ કહી શકાય, શુભેન્દુ અધિકારીના આટલા વર્ષોથી સાથે હતા, તેમને મોટી જવાબદારી મળે તે પ્રકારની સ્થિતિ હતી, તેમની હત્યા એક બાઇક ઉપર 2 સવારો આવી અને હત્યા કરી જતા રહ્યા અને પોલીસને કોઈ સુરાગ ના મળે, તે પ્રકારનો મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. શુભેન્દુ અધિકારીએ તાત્કાલિક કહ્યું કે આ ષડયંત્ર જે છે એ પ્લાનિંગ પ્રમાણે ચોક્કસ પ્લાનિંગ કરી અને આ હત્યા કરવામાં આવી છે, સુનિયોજિત ષડયંત્ર હેઠળ આ હત્યા થઈ છે તેવો આરોપ શુભેન્દુ અધિકારીએ લગાવ્યો અને ટીએમસી ઉપર લગાવ્યો. કારણ કે ટીએમસી જે છે જે પ્રકારની સ્થિતિ થઈ છે ટીએમસીની રાજ્યમાં, તેના માટે શુભેન્દુ અધિકારીને પણ જવાબદાર માને છે. એક સમય શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીના ખૂબ નજીકના વ્યક્તિ અને ખાસ હતા, પણ છેલ્લા 7 વર્ષથી તેઓ જે રીતે ભાજપ સાથે રહ્યા અને 2021માં પણ તેઓ ભાજપના મુખ્ય ચહેરા તરીકે ચૂંટણી લડ્યા હતા અને 26ની અંદર તો સીધી રીતે કમાન તેમના હાથમાં જ હતી. એટલે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેની અંદર શુભેન્દુ અધિકારી સીધો આરોપ ટીએમસી ઉપર લગાવ્યો છે. તેઓ જાણે છે, કારણ કે તેઓ એ જ પક્ષમાંથી આવે છે અને તેનો ઇતિહાસ શું રહ્યો છે તે પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો છે. ટીએમસી તરફથી બચાવ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની હિંસાને અમે સમર્થન નથી આપતા અને આ જે હત્યા થઈ તેના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પોલીસ કડકમાં કડક પગલાં ભરે અને તાત્કાલિક જે જવાબદાર આરોપીઓ હોય તેમને ધરપકડ કરવામાં આવે તે પ્રકારનું નિવેદન પણ ટીએમસી દ્વારા આપવામાં આવ્યું છે. પણ સવાલ મોટો એ જ છે કે સુરક્ષાને લઈને સીઆરપીએફ ફોર્સિસ હજુ સુધી હટાવવામાં નથી આવી. પહેલેથી ચૂંટણી પંચે કહી દીધું હતું કે જે રીતનો બંગાળનો ઇતિહાસ રહ્યો છે અને મતગણતરી બાદ પણ હિંસા થતી હોય છે, તો તેવા સંજોગોમાં 11 મે સુધી પૂરી સીઆરપીએફ જે છે ત્યાં રાખવામાં આવશે અને 11 મે પછી પણ સ્થિતિની મૂલ્યાંકનના આધારે સીઆરપીએફની ટુકડીઓ હટાવવામાં આવશે. એટલે હજુ પણ સીઆરપીએફ તો ત્યાં જ છે, પણ જે સુરક્ષાની જવાબદારી રાજ્યની પોલીસની હોય છે, કારણ કે આ તો પોલીસની અંડર આવે છે, તો ત્યાં આ હત્યા કેવી રીતે થઈ એણે પોલીસ પર પણ સવાલો ઊભા કર્યા છે, પોલીસ પ્રશાસન ઉપર પણ સવાલ ઊભા થયા છે. અને સાથે જ્યારે શુભેન્દુ અધિકારી જો સત્તામાં મુખ્યમંત્રી બનશે અને ભાજપની સરકાર બની છે, તો સવાલો તેમના ઉપર પણ થશે અને તેમણે અત્યારે કહ્યું છે કે જેવી અમારી સરકાર બની જશે, અમે પહેલાં ન્યાય આપવાનું કામ ચંદ્રનાથ રથના માતાને ન્યાય આપવાનું કામ કરીશું તેવો દાવો પણ તેમણે કર્યો છે. પણ જે અહીંયા સૌથી મોટા સવાલ બંગાળના રક્ત ચરિત્ર જે વાત કરી રહ્યા હતા કે રક્તરંજિત ચૂંટણીઓ અને ચૂંટણીઓ બાદનું રક્તરંજિત રાજકારણ તે હંમેશા બંગાળમાં થતું રહ્યું છે. આ વખતે ચૂંટણી પંચને ચૂંટણીઓ દરમિયાન તો રક્તરંજિત થતું અટકાવવામાં સફળતા મળી, પણ મતગણતરી બાદ સ્થિતિ હજુ પણ જે છે સુધરી હોય તો દેખાઈ નથી રહ્યું. હાલાકી દાવો એવો થઈ રહ્યો છે કે જે પ્રકારના ઘટનાક્રમો છે, ઘટનાઓ 4-5 જ બની છે, છૂટી છવાઈ ઘટનાઓ છે, પણ ભાજપના 3 કાર્યકર્તાઓ મળ્યા છે. સાથે ચંદ્રનાથ રથ કે જે એક મોટું માથું હતું શુભેન્દુ અધિકારીની કોર ટીમના સભ્ય, તેમની હત્યા થવી, તેણે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે અને હવે તેમના હત્યારાઓ કેવી રીતે પકડાય છે, કારણ કે પોલીસે તપાસ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે જે બાઇક હતું એ બાઇકના રજિસ્ટર્ડ કાગળો જ્યારે તપાસવામાં આવ્યા તો જે એડ્રેસ હતું ત્યાં કોઈ રહેતું નથી નામની વ્યક્તિ, એટલે ફરજી રજિસ્ટ્રેશનવાળું બાઇક હતું. હવે એ ફરજી રજિસ્ટ્રેશનવાળા બાઇકની તપાસ કેવી રીતે પોલીસ કરશે અને કેવી રીતે મુખ્ય જે લોકોએ હત્યા કરી છે તે આરોપી સુધી પોલીસ કેવી રીતે પહોંચે તેના ઉપર સૌની નજર છે. પણ ફરી એકવાર આ હત્યાએ સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે કે બંગાળમાં હજુ પણ રક્તરંજિત રાજકારણ બંધ નથી થયું અને આવનારા દિવસોમાં પણ ભાજપની સરકાર બન્યા બાદ પણ ત્યાં સ્થિતિમાં કેટલો મોટો બદલાવ આવશે, શું ઝડપથી બદલાવ લાવી શકશે કેમ, તેના ઉપર પણ ઘણા મોટા સવાલો ઊભા થયા છે. કારણ કે સત્તા આવ્યા બાદ તરત જ આ રક્તરંજિત રાજકારણ બંધ થાય તે પ્રકારની સ્થિતિ હાલ નથી દેખાઈ રહી અને એના માટે ભાજપે કડક પગલાં ભરવા પડશે તે પણ નિશ્ચિત છે. આજની વાતમાં આજે બસ આટલું જ. વધુ સમજ જોતા રહો ગુજરાત તક.